માં પીએમ નરેન્દ્ર મોદીનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું છે। ઇથોપિયાના પ્રધાનમંત્રી ખુદ પીએમ મોદીને આવકારવા માટે એરપોર્ટ પહોંચ્યા અને ભેટી પડ્યા। બાદમાં એરપોર્ટથી હોટલ સુધી બંને નેતાઓ કારમાં એક સાથે પહોંચ્યા। આ દરમિયાન રસ્તામાં બંને નેતાઓએ ટ્રીપ પ્લાનથી અલગ હટીને સાયન્સ મ્યુઝિયમ અને ફ્રેન્ડશિપ પાર્કની મુલાકાતની પણ પહેલ કરી। નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા ઇથોપિયાના પ્રધાનમંત્રીના ખાસ હાવભાવ નરેન્દ્ર મોદી માટે વિશેષ સન્માનજનક જોવા મળ્યા છે। 75 વર્ષ જૂની એસઆઈએલ બ્રાન્ડને રીલોન્ચ કરી છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની એફએમસીજી પાંખ રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે પેકેજ ફૂડ્સ માર્કેટમાં નોંધપાત્ર વિસ્તરણની જાહેરાત કરી। આ સાથે આરસીપીએલનું ખાદ્ય પદાર્થની શ્રેણીમાં સર્વગ્રાહી પદાર્પણ થયું છે, જેની શરૂઆતમાં એસઆઈએલ બ્રાન્ડ હેઠળ નૂડલ્સ, જેમ, કેચઅપ, સોસ અને સ્પ્રેડ્સ જેવી નવી પ્રોડક્ટ્સ પ્રસ્તુત કરાઈ છે। નૂડલ્સ પોર્ટફોલિયોમાં 4 વેરિયન્ટ છે, જેમાં મસાલા, આટા વિથ વેજીસ, કોરિયન કે ફાયર અને ચાવચાવ શામેલ છે, જેની કિંમત માત્ર 5 રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે એસઆઈએલ કેચઅપનો પાઉચ ફક્ત 1 રૂપિયાથી શરૂ થાય છે। તો એસઆઈએલ મિક્સ્ડ ફ્રૂટ જામની કિંમત માત્ર 22 રૂપિયાથી શરૂ થાય છે, જે 100 ગ્રામ, 200 ગ્રામ અને 500 ગ્રામના પેકિંગમાં ઉપલબ્ધ છે। એક નવા અને આધુનિક રૂપરંગથી એ જ જૂની પેઢીઓના મનપસંદ સ્વાદ અને સોડમને પુનઃ પ્રસ્તુત કરાઈ રહી છે। બોડેલીમાં દબાણો પર બુલડોઝર ફર્યું, નગરપાલિકા બન્યા બાદ પહેલી કાર્યવાહી। છોટાઉદેપુરના બોડેલીમાં નગરપાલિકા બનતા જ કાર્યવાહી શરૂ કરી દેવાય। બોડેલીમાં રસ્તા પર નડતરરૂપ 6 જેટલી કેબિનોના પાકા દબાણો તોડી પાડ્યા। પાકિસ્તાનથી 60 વર્ષ પહેલા 2 પરિવાર આવ્યા હતા અને અહીં વસવાટ કર્યો હતો। દાવો છે કે જે તે સમયે ગ્રામ પંચાયતે આ દુકાનો બનાવવા માટે જગ્યા આપી હતી, પરંતુ હવે નગરપાલિકાએ આ જ દુકાનો પર જેસીબી ફેરવી દીધું છે। ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નગરપાલિકાના ચીફ ઓફિસર હાજર રહ્યા હતા અને સ્થળ પર ઉભા રહી દબાણોનો સફાયો કરાવ્યો હતો। દાવો છે કે આ જગ્યા પર ભારે ટ્રાફિક જામ રહેતો। બીજી તરફ જ્યારે દુકાન માલિકોએ આરોપ લગાવ્યો કે વૈકલ્પિક જગ્યા આપવાની હતી, પરંતુ તંત્રે હજુ સુધી તેમને વૈકલ્પિક જગ્યા ફાળવી નથી અને જગ્યા આપ્યા વગર જ દબાણો તોડી પાડ્યા છે, જેથી પરિવાર ધંધા રોજગાર વગરના થયા છે। જૂનાગઢમાં 2 સહકારી સંસ્થાની ચૂંટણી માટે વિવાદ, મુદત પૂર્ણ છતાં જાહેર નથી થઈ તારીખ। જૂનાગઢ જિલ્લાની 2 મુખ્ય સહકારી સંસ્થામાં મુદત પૂરી થયા બાદ પણ ચૂંટણી ન યોજાતા વિવાદ થયો। જિલ્લાની 2 મુખ્ય સહકારી સંસ્થા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ અને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં ચૂંટણીઓ જાહેર નથી થઈ। પૂર્વ ડિરેક્ટર અને તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખે સત્તાધારીઓ પર આક્ષેપ કર્યા કે હોદ્દેદારો મુદત પૂરી થયા બાદ પણ મનસ્વી નિર્ણયો લઈ સહકારી કાયદાનું ઉલ્લંઘન કરી ગેરકાયદેસર રીતે સત્તા ભોગવી રહ્યા છે, જેનાથી સભાસદોના લોકશાહી અધિકારોનું હનન થઈ રહ્યું છે। જોકે જિલ્લા રજિસ્ટ્રારે કહ્યું કે આ બાબતે ગાંધીનગરના નિયામકને જાણ કરવામાં આવી છે અને ઉપલી કચેરીની મંજૂરી મળ્યા બાદ ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે। રાજકોટની બેંકમાંથી 1 કિલો સોનું ગાયબ, જાણ છતાં 9 મહિના બાદ અધિકારીઓએ નોંધાવી ફરિયાદ। રાજકોટની ઇન્ડિયન બેંકમાંથી અંદાજિત 1 કિલો સોનું ગાયબ છે, એ પણ 9 મહિનાથી, જેણે રાજકોટ શહેરમાં ખળભળાટ મચાવ્યો છે। રાજકોટ શહેરમાં એ ડિવિઝન સ્ટેશન પ્લોટ અને ગોંડલ રોડ નજીક આવેલ ઇન્ડિયન બેંકના સ્ટ્રોંગ રૂમમાંથી અંદાજિત 1 કિલો સોનું ગાયબ છે, જેની હાલની અંદાજિત કિંમત 1,35,00,000 રૂપિયા જેટલી થાય છે। આ મામલે પોલીસે જાણવાજોગ દાખલ કરી તપાસ શરૂ કરી છે, ત્યારે આ મામલે હાલ બેંકના અધિકારીઓની બેદરકારી અંગેની ચોંકાવનારી વિગતો સામે આવી છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે ઇન્ડિયન બેંકમાં ગોલ્ડ લોન પેટે મૂકેલું લોકોનું સોનું ગાયબ થયું છે। જોકે ચોંકાવનારી વાત તો એ છે કે આજથી 9 મહિના પહેલા એટલે કે ગત માર્ચ મહિનામાં ઓડિટ દરમિયાન બેંકના લોકરમાંથી આ અધધ 1 કરોડ રૂપિયાનું સોનું ગાયબ થયું હોવાની જાણ બેંકના અધિકારીઓને હતી, છતાં પણ હાલ 9 મહિના જેટલો સમય વીતવા છતાં આ અધિકારીઓએ કોઈ પગલાં ન લીધા, જેથી બેંકના અધિકારીઓની ગતિવિધિ પણ શંકાના દાયરામાં છે। તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે। બોટાદમાં સાંસદ ખેલ મહોત્સવ યોજાયો, ઉત્સાહભેર જોડાયા યુવા ખેલાડીઓ। બોટાદ જિલ્લામાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરાયું। બોટાદ વિધાનસભા 106ના આદર્શ સંકુલ ખાતે ખેલ મહોત્સવ યોજાયો। 3 દિવસ સુધી ચાલનારા સાંસદ ખેલ મહોત્સવમાં દોડ, ગોળા ફેંક, કબડ્ડી, લીંબુ ચમચી, સંગીત ખુરશી સહિતની રમતોનું આયોજન કરાયું। વિજેતા ટીમને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાશે। પહેલા દિવસની રમતમાં ખેલાડીઓએ દમખમ દેખાડ્યો હતો। ખેલ મહોત્સવમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। ખેલાડીઓએ સરકારના અભિગમને આવકારી અને ખુશી વ્યક્ત કરી। મહત્વનું છે કે સાંસદ ખેલ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ છેવાડાના રમતવીરોને કૌશલ્ય બહાર આવે અને તેઓ રાજ્ય અને દેશનું નામ રોશન કરે તેવો છે। ખેલ મહોત્સવના પહેલા દિવસે મોટી સંખ્યામાં લોકો તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ જોવા મળ્યા, જેમણે ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો। રાજકોટ સિવિલ હોસ્પિટલ જન ઔષધિ કેન્દ્ર બંધ, દર્દીઓ પરેશાન। દવા લેવા આવ્યા છીએ, પેશન્ટ તો બહુ હેરાન થાય છે, એને તો બહુ પાટો અત્યારે બાંધવાનો છે ઇમરજન્સીમાં। અત્યારે હેરાનગતિ બહુ છે, તો મેડિકલ જો ચાલુ કરી દેતા હોય તમારે બીજે બહાર ધક્કા ખાવાની જરૂરત નથી।
રાજકોટ સિવિલ હોસ્પિટલનું જન ઔષધિ કેન્દ્ર બંધ કરાતા દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. દર્દીઓને એકલા મૂકીને સગા સંબંધીઓને બહાર દવા લાવવા માટે જવું પડી રહ્યું છે. કેટલાક વૃદ્ધ દર્દીઓ કે જેઓને ચાલવામાં પણ તકલીફ પડી રહી હતી તેઓ પણ બહાર ધક્કા ખાવા મજબૂર બન્યા છે. છેલ્લા 5 દિવસથી જન ઔષધિ કેન્દ્ર બંધ હોવાનો આરોપ છે, જેને લઈને ગરીબ દર્દીઓ અન્ય મેડિકલમાંથી દવા લેવા મજબૂર બન્યા છે. લોકોની માંગણી છે કે જન ઔષધિ કેન્દ્ર તાત્કાલિક શરૂ કરવામાં આવે. બીજી તરફ કેન્દ્ર આટલા દિવસોથી કેમ બંધ છે તેને લઈને પણ સવાલો ઉઠ્યા છે. મહત્વનું છે કે સરકાર દ્વારા લોકોની સુવિધા માટે વિવિધ યોજનાઓ બનાવવામાં આવે છે, જેનાથી લોકોને ફાયદો પણ થાય છે. જોકે ગ્રાઉન્ડ લેવલે સંકલનના અભાવે લોકોને હેરાન થવાનો વારો આવે છે. ભાવનગરના ખંડેરા ગામે ઉપસરપંચની દારૂબંધીની માંગણી, મૃતદેહ સાથે વિડીયો બનાવી વર્ણવી વેદના. ભાવનગરના તળાજાના ખંડેરા ગામના ઉપસરપંચે મૃતદેહ પાસે ઉભા રહી દારૂબંધીની માંગણી કરી. ગામના ઉપસરપંચ ગુલાબસિંહ રાઠોડે એક વિડીયો વાયરલ કર્યો છે, જેમાં તેઓ દાવો કરી રહ્યા છે કે યુવકનું મોત દારૂ પીવાના કારણે થયું છે અને ગામમાં બુટલેઘરો બેફામ છે. ઉપસરપંચે માંગણી કરી છે કે આવી રીતે અન્ય કોઈ યુવકનું મૃત્યુ ન પામે અને પરિવાર નોંધારા ન બને તે માટે ગામમાં દારૂ વેચાતો બંધ કરવો જોઈએ. વિડીયોમાં જોઈ શકાય છે કે એક તરફ મૃતદેહ પડ્યો છે, બીજી તરફ પરિવાર ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યો છે. વિડીયોમાં તેમણે દાવો કર્યો કે ઘરમાં હવે કમાનારું કોઈ નથી, જેથી સરકાર આ પરિવારને પણ મદદ કરે. તેમણે કહ્યું કે અગાઉ જ્યારે પોલીસે લોક દરબાર યોજ્યો હતો ત્યારે પણ ફરિયાદ કરી હતી, પરંતુ ગામમાં દારૂનું વેચાણ હજુ સુધી બંધ નથી થયું. રાજ્યમાં બીજા તબક્કાની કોંગ્રેસની જન આક્રોશ રેલી યોજાશે, અમિત ચાવડાએ કરી જાહેરાત. ગુજરાતમાં કોંગ્રેસ જન આક્રોશ રેલીનો બીજો તબક્કો શરૂ કરશે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આ અંગે જાહેરાત કરતા કહ્યું કે કોંગ્રેસ બીજા ચરણની જન આક્રોશ યાત્રા 20 ડિસેમ્બરે યોજશે, જે ભાથી મહારાજના દર્શન કરી યાત્રા શરૂ કરાવશે. આ બીજા તબક્કાની યાત્રા 3 જાન્યુઆરીએ પૂર્ણ થશે. અમિત ચાવડાએ દાવો કર્યો કે કોંગ્રેસ આ દરમિયાન ગુજરાતના પ્રશ્નોને લઈને નીકળશે અને જનતાનો આક્રોશ બહાર આવશે. આ સાથે તેમણે આશા વ્યક્ત કરી કે ઉત્તર ગુજરાતમાં પ્રથમ ચરણમાં જેમ યાત્રામાં લોકોનું સમર્થન મળ્યું, તેમ બીજા તબક્કામાં પણ લોકોનું મોટું સમર્થન મળશે. જ્યારે કોંગ્રેસના નેતા ડોક્ટર તુષાર ચૌધરીએ કહ્યું કે કોમનવેલ્થ ગેમ્સના નામે ડિમોલિશન થઈ રહ્યું છે, તેનો કોંગ્રેસ વિરોધ કરશે. સુરતમાં મહિલા પોલીસકર્મીએ ભિક્ષુકને માર્યો માર, વિડીયો વાયરલ. સુરતમાં ભિક્ષુક વૃદ્ધા સાથે ગેરવર્તનનો વિડીયો વાયરલ થયો છે. અડાજણ વિસ્તારમાં પોલીસની ગાડીમાં આવેલા મહિલા જવાને અશોભનીય વર્તન કર્યું. અડાજણ વિસ્તારમાં ફૂટપાથ પાસે બેસેલી વૃદ્ધ મહિલાને મહિલા પોલીસકર્મી માર મારતા નજરે પડ્યા. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવતા પોલીસકર્મી પર સવાલો ઉઠ્યા. બીજી તરફ વૃદ્ધ મહિલા સાથે અમાનવીય વર્તનની તપાસ શરૂ કરવામાં આવી હોવાનો દાવો છે. ઘટનાને લઈને ભિક્ષુક ગૃહના ઇન્ચાર્જે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે બેને જે હાથ ઉગામ્યો છે તેનો લેખિતમાં ખુલાસો માંગ્યો છે. બીજી તરફ ભિક્ષુક વૃદ્ધાને માર મારતી મહિલા પોલીસકર્મી દિવ્યા સોનવાણે હોવાનું સામે આવ્યું છે, જે ભિક્ષુક ગૃહમાં ફરજ બજાવે છે. તેમણે પોતાનો બચાવ કરતા કહ્યું કે રસ્તામાં વચ્ચે બેઠા હતા અને સમજાવવા છતાં ઊભા ન થતા ટકોર કરવી પડી. જો તેમણે સ્વીકાર્યું કે તેમની વર્તનશૈલી યોગ્ય નથી અને તેના માટે તેઓ દિલગીર છે. જોકે હવે માનવ અધિકાર સંગઠન અને સ્થાનિક નાગરિકો દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. ગીરના યુવાને બનાવ્યો ડ્રાયફ્રૂટ ગોળ, ગીર સહિત અનેક જિલ્લામાં માંગ. ગીરનું ગોળ આમ પણ ગુજરાત સહિત દેશભરમાં વખાણાય છે. હાલ ગીરમાં અનેક ગોળના રાબડા ધમધમી રહ્યા છે, પરંતુ આ રાબડામાં તાળાળા ગીરના એક યુવકે બનાવેલો ડ્રાયફ્રૂટ ગોળ ખૂબ જ વખાણાઈ રહ્યો છે. કાજુ, બદામ, કિશમિશની સાથે ગીર ગાયના શુદ્ધ ઘીના મિશ્રણ સાથે આયુર્વેદિક ઔષધિયા મેળવી ગોળ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આજથી 5 વર્ષ ગીરના સંજય નામના યુવાનના મનમાં વિચાર આવ્યો, તેના વિશે અભ્યાસ કર્યો અને નિષ્ણાંતોનું માર્ગદર્શન મેળવ્યું, જે બાદ બન્યો ડ્રાયફ્રૂટ વાળો ગોળ. સામાન્ય પ્રાકૃતિક ગોળ પ્રતિ 1 કિલોનો ભાવ 50 થી 55 છે, જ્યારે આ પ્રાકૃતિક ડ્રાયફ્રૂટ વાળો ગોળ 1 કિલોનો ભાવ 130 રૂપિયા જેટલો રાખવામાં આવ્યો છે. જ્યારે બજારમાં ગોળ 150 થી વધુના ભાવે વેચાય છે. તેમનો દાવો છે કે આ ગોળ ફ્રીઝમાં 1 વર્ષ અને ફ્રીઝની બહાર 3 મહિના સારો રહે છે. સંજયભાઈનો દાવો છે કે ડ્રાયફ્રૂટ ગોળ બનાવવા માટે શેરડીના રસને ખૂબ બાળવો પડે છે, જેના કારણે ઉતારો ઘટે છે અને ખર્ચ વધે છે. નગરની જીવાદોરી સમાન ધોળીધજા ડેમ ભર શિયાળે ઓવરફ્લો થયો, હજારો લીટર પાણીનો વેડફાટ. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેર સહિત આસપાસના ગામોને પાણી પૂરું પાડતો ધોળીધજા ડેમ પર ભર શિયાળે ઓવરફ્લો થયો. નર્મદા કેનાલ દ્વારા પાણીની આવક સામે આવકમાં અને જાવકમાં ઘટાડો થતા ધોળીધજા ડેમ ઓવરફ્લો થયાનો દાવો છે. એક તરફ છેવાડાના વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું મળતું નથી, ત્યારે બીજી તરફ ડેમ ઓવરફ્લો થતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ધોળીધજા ડેમમાંથી હજારો લીટર પાણી ભોગાવો નદીમાં વહી જતા પાણીનો વેડફાટ થતા ખેડૂતો રોષે ભરાયા. તંત્રની બેદરકારી આવી છે સામે પાણીનો વેડફાટ થતા તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા. મહત્વનું છે કે ધોળીધજા ડેમમાંથી સુરેન્દ્રનગર અને વઢવાણની 3 લાખ જનતાને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે અને ધોળીધજા ડેમ જ સુરેન્દ્રનગર જિલ્લાનો સૌથી મોટો ડેમ છે. ડેમમાં નર્મદાનું પાણી 12 માસ ભરી રાખવામાં આવે છે. ડેમમાંથી બોટાદ, ભાવનગર, કચ્છ અને મોરબી જિલ્લાને કેનાલ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. પાટણના પ્રેમનગરના ખેડૂતનો અનોખો વિરોધ, ઢોલ નગારા વગાડતા નર્મદા નિગમની ઓફિસે પહોંચ્યા.
પાટણના રાધનપુરમાં પ્રેમનગરમાં ખેડૂતોએ ઢોલ નગારા અને થાળી વેલણ સાથે નર્મદા નિગમનો વિરોધ નોંધાવ્યો. કેનાલની સાફ સફાઈ ન થતા મોટી સંખ્યામાં પ્રેમનગર ગામના ખેડૂતો નર્મદા નિગમની ઓફિસે પહોંચ્યા અને ઢોલ વગાડી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. રવિ સિઝનમાં વાવેતર કરેલા ઘઉં, રાયડો, જીરું સહિતના પાકોને જરૂરી સમયે સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોએ ભારે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી હતી. રાધનપુર પંથકમાં અતિવૃષ્ટિમાં ખરીફ વાવેતર નિષ્ફળ બાદ ઘણી આશાઓ સાથે ખેડૂતોએ રવિ સિઝનમાં વિવિધ પાકોનું વાવેતર કર્યું. પાકોની માવજત માટે ખર્ચા કર્યા, લાઈનોમાં ઉભા રહી ખાતર મેળવ્યું, છતાં ખેડૂતોને તો સરવાળે શૂન્ય જેવી સ્થિતિ થઈ છે. કારણ કે રવિ સિઝનને 2 મહિના થવા આવ્યા છે, પાકો જમીન બહાર નીકળી ગયો છે અને હવે જ્યારે પિયતની ખાસ જરૂર છે ત્યારે જ ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે. અને રાધનપુરના પ્રેમનગર ગામે પસાર થતી નર્મદાની માઇનોર કેનાલ હજુ સુધી કોરી તાકોર છે. ખેડૂતોને આશા હતી કે રવિ સિઝનમાંથી તેઓને નુકસાનીનું વળતર મેળવી લેશે અને તેમની ગાડી પાટા પર ચડી જશે, પરંતુ ખેડૂતોએ જે વિચાર્યું હતું તેનાથી બિલકુલ ઉલટું થઈ રહ્યું છે અને ખેડૂત દેવામાંથી બહાર આવવાની જગ્યાએ દેવાના ડુંગર તળે દબાઈ રહ્યો છે. જો હજુ 5-10 દિવસ પાણી નહીં મળે તો ખેડૂતોને રવિ પાક સદંતર નિષ્ફળ જશે. ખાતર માટે ફરી ખેડૂતોની લાઈન, 2 જિલ્લાના ખેડૂતો પરેશાન. કપાસનું વાવેતર જતું રહ્યું, કપાસ તો ફેલ થઈ ગયા. અત્યારે ઘઉંનું વાવેતર, ઘઉંમાં ખાતર થોડું જરૂરી છે, ખાતર મળતું નથી. ખાતર માટે ફરી ખેડૂતોએ લાઈન લગાવી. આ વખતે દ્રશ્યો ખેડાથી આવ્યા છે. યુરિયા ખાતર માટે કપડવંજમાં ખેડૂતોની લાંબી લાઈન લાગી. ખેડૂતોનો દાવો છે કે ઘણા દિવસથી ધક્કા ખાવા છતાં યુરિયા ખાતર મળતું નથી. હાલ રવિ સિઝનમાં ખાતરની જરૂરિયાત છે, એવા સમયે યુરિયાની અછતથી ખેડૂતો પરેશાન છે. ખેડૂતોનો આરોપ છે કે યુરિયાની કાળાબજારી થઈ રહી છે. જોકે સહકારી મંડળીના સેક્રેટરી તથા વેપારીઓએ આ વાતને નકારી કાઢી અને દાવો કર્યો કે હાલ એકસાથે યુરિયાની માંગ હોવાથી અછત ઊભી થઈ છે. જેટલું યુરિયા આવે છે એટલું ખેડૂતોને વિતરણ કરવામાં આવે છે. કેટલાક દુકાનદારોએ સ્વીકાર્યું કે 10 દિવસમાં યુરિયાની એક જ ગાડી આવી રહી છે. પાટણના વારાહીમાં પણ યુરિયા ખાતરની સાથે વેપારીઓ અન્ય ખાતર ખરીદવા મજબૂર કરતા હોવાનો આરોપ લાગ્યો છે. ખેડૂતોએ કહ્યું કે યુરિયાની અછત છે ત્યારે વેપારીઓ લાભ કાઢવા માટે યુરિયાની સાથે ઝીંક અને સલ્ફર ફરજિયાત આપી રહ્યા છે. જરૂરિયાત ન હોવા છતાં મજબૂરીમાં ખેડૂતોએ વધારાના બંને ખાતર લેવા પડી રહ્યા છે. ખેડૂતોને યુરિયા ખરીદવું હોય તો સાથે 950 રૂપિયાના વધારાના ખાતર ખરીદવા પડી રહ્યાનો દાવો છે. જોકે જ્યારે વેપારીઓને આરોપ અંગે પૂછવામાં આવ્યું છે ત્યારે તેમણે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો. સુરતમાં સુસાઇડ નોટ લખી વિદ્યાર્થિનીનો આપઘાત, પિતાના વિયોગમાં તાપીમાં ઝંપલાવી. ઠાકરને કહીશ એ પપ્પાને ગોતી દેશે. આ છેલ્લો શબ્દ છે સુરતની દ્રષ્ટિના. સુરતમાં ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવી લીધું. વિદ્યાર્થિનીએ તાપી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી. પિતાના વિયોગમાં વિદ્યાર્થિનીએ નદીમાં ઝંપલાવ્યો હોવાનો દાવો છે. વિદ્યાર્થિની આજે ફૂલપાડા રેલવે ઓવરબ્રિજ પર પહોંચી અને તાપી નદીમાં મોતની છલાંગ લગાવી. સ્થાનિક મચ્છીમારોને નદીમાંથી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો. મૃતકે આપઘાત પહેલા સુસાઇડ નોટ પણ લખી છે, જેમાં તેણે લખ્યું છે કે હું ઠાકરને કહીશ એ પપ્પાને ગોતી દેશે. મૃતક મૂળ ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડાની હોવાનું સામે આવ્યું છે, જે સુરતમાં અશ્વિની કુમાર રોડ પર આવેલી રતનજી પાર્ક સોસાયટીમાં રહેતી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે સુસાઇડ નોટ કબજે લઈ વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં દબાણો પર ફર્યું દાદાનું બુલડોઝર, સરદારનગર વિસ્તારમાં તવાઈ. નાનપણથી મેં મોટા થયા છે અને અમે મકાન પાડી દીધા. રાત દિવસ એક કરીને મારા મકાન બનાવે છે અને પાડી દે છે. મારો કોઈ નહીં, મારા છોકરા નાના નાના. આ મકાન મારું એક હતું એ નો રહેવા દીધું સાહેબ. હું વિધવા ભાઈ છું અત્યારે. અમદાવાદમાં ફરી એકવાર દાદાનું બુલડોઝર ફર્યું છે. શહેરના સરદારનગર વિસ્તારમાંથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. અત્યાર સુધીમાં 150થી વધુ ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવી દેવાયું. કમલ તળાવ નજીકના ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તંત્રની ટીમ મોટા પોલીસ કાફલા સાથે પહોંચી હતી અને કાર્યવાહી શરૂ કરી. શહેરમાં ચંડોળા તળાવ, ઈસનપુર તળાવ બાદ હવે સરદારનગર વોર્ડમાં આવેલા કમલ તળાવ પરથી દબાણો હટાવવાની કામગીરી ચાલી રહી છે. શહેરના ઉત્તર ઝોનના સરદારનગર વોર્ડમાં આવેલા કમલ તળાવ પર ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત શહેરના ચંડોળા, ઈસનપુર તળાવ પરથી પણ ગેરકાયદેસર બાંધકામ દૂર કરીને જમીન ખાલી કરાવવામાં આવી હતી. વહેલી સવારથી એએમસી અને પોલીસની ટીમોને સાથે રાખીને કમળ તળાવ, જેને તલાવડીના નામે પણ ઓળખવામાં આવે છે, ત્યાં પણ પહોંચી હતી. વોટર બોડીની આસપાસના ગેરકાયદેસર મકાનો તોડવાનું કામ શરૂ કર્યું હતું. બીજી તરફ મકાન સામે મકાન આપવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે. ડબલ મર્ડરના આરોપી પર ફાયરિંગ, કુખ્યાત શિવા ટકલા પર ફાયરિંગ. પોલીસ પર હુમલાનો કર્યો હતો પ્રયાસ, પોલીસે સ્વબચાવમાં કર્યું ફાયરિંગ. બે હત્યા કેસમાં નાસ્તો ફરતો હતો શિવા. ઘાયલ શિવાને હોસ્પિટલ ખસેડાયો. શિવાને પકડવા માટે દેવલ ગામ નજીક પહોંચી હતી પોલીસ. આ દરમિયાન શિવા ટકલાએ હુમલાનો પ્રયાસ કર્યો, જેથી પોલીસે પોતાના બચાવ માટે ફાયરિંગ કરવાની ફરજ પડી. વેપારીનું અપહરણ કરનારા પર તવાઈ 5ની ધરપકડ. ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધતું જાય છે. પોલીસના જાણે ડર જ ન રહ્યો હોય તેમ ગુનેગારો બેફામ બની રહ્યા છે. મોરબીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી, જેમાં કેટલાક શખ્સો એક દુકાનમાં ઘૂસીને વેપારીનું અપહરણ કરતા જોવા મળે છે. જોકે ઘટના સામે આવ્યા બાદ પોલીસ દોડતી થઈ અને અપિયત વેપારીને છોડાવી લીધો. સાથે જ 5 આરોપીની પણ ધરપકડ કરી લીધી છે.
સીસીટીવીમાં જોઈ શકાય છે કે મોરબીમાં એક વેપારી દુકાનમાં સૂતો હતો ત્યારે કેટલાક શખ્સો આવે છે, વેપારી સાથે થોડી વાત કરે છે, ત્યારબાદ તેને સોફા પરથી ઢસડી દુકાનની બહાર લઈ જાય છે. દુકાનમાં હાજર લોકો આરોપીઓને રોકવાનો પ્રયાસ કરે છે, પરંતુ આરોપીઓ વેપારીનું અપહરણ કરી જતા રહે છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે મોરબીમાં અમરતસિંહ સોઢા નામનો વેપારી દુકાનમાં સૂઈ ગયો. આ દરમિયાન બે કારમાં આવેલા કેટલાક શખ્સોએ વેપારીને માર માર્યો, ત્યારબાદ ત્યાંથી તેને ઉઠાવી કારમાં બેસાડીને અપહરણ કરી લઈ ગયા. સમગ્ર બાબતની જાણ પોલીસને થતાં પોલીસે નાકાબંધી કરીને અપહરણકારોની ગાડીને ઝડપી પાડી હતી અને વેપારીને તેમની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો હતો. પૈસાની લેતી દેતીમાં સમગ્ર ઘટના બની હોવાનો દાવો છે. હાલ પોલીસે નવગણ ઉર્ફે ખૂટિયો વેલજી સોઢા, પિયુષ હસમુખ લોરિયા, ભગીરથ રતિલાલ થોરિયા, હાર્દિક શ્યામજી થોરિયા, હસમુખ બહાદુર પાટડિયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે. મહેસાણામાં વિદ્યાર્થીને માર મારનાર શિક્ષકની હકાલપટ્ટી, પોલીસ ફરિયાદ નોંધાયા બાદ શાળાની કાર્યવાહી. વિદ્યાર્થીને માર મારનારા મહેસાણાના મોટી દાઉ સ્થિત ઉત્કર્ષ વિદ્યાલયના શિક્ષકને આખરે સસ્પેન્ડ કરી દેવાયો. મિત્રો સાથે મસ્તી મજાક કરનાર છાત્રને આરોપી શિક્ષકે સોટીથી માર માર્યો હતો, જેમાં વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો. વાલીએ શિક્ષક વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. મહેસાણા શહેરમાં એરોડ્રામ રોડ યશોદાનગરમાં રહેલા વાલીનો પુત્ર રિયાંશ ઉત્કર્ષ વિદ્યાલયમાં ધોરણ 8માં ભણે છે. શુક્રવારે સવારે શાળામાં ટેસ્ટ આપવા ગયો હતો. ટેસ્ટ પૂરી થતાં મિત્રો અંદરો અંદર વાતચીત કરી રહ્યા હતા, ત્યારે શિક્ષકોને ગુસ્સો આવ્યો અને વિદ્યાર્થીને માર માર્યો. અને સમગ્ર બાબતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. સીસીટીવીમાં શિક્ષકની ક્રૂરતા જોઈ શકાય છે. હવે શાળાએ શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને શાળામાંથી હકાલપટ્ટી કરી છે. શાળાના આચાર્યએ કહ્યું કે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને નીલ પટેલે સોટીથી માર માર્યો હતો. વિદ્યાર્થીને માર મારવો એ શિક્ષકની પરિપક્વતા નથી એ સાબિત કરે છે. અમદાવાદ અને ભાવનગરમાં રફતારનો કહેર, સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા છે. અમદાવાદમાં ફરી રફતારનો કહેર સામે આવ્યો છે. પૂરપાટ ઝડપે આવતી કાર શ્રમિકના છાપરા સુધી ઘૂસી ગઈ. દુર્ઘટનામાં 5 વર્ષની બાળકી ઇજાગ્રસ્ત થઈ. બાળકીને 8થી વધુ ટાંકા આવ્યા. રફતારના કહેરના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે એક કાર પૂરપાટ ઝડપે આવી રહી છે અને જોતજોતામાં જ શ્રમિકના છાપરામાં ઘૂસી જાય છે. અકસ્માતના કારણે અફરાતફરી મચી ગઈ. રામોલના વંડુ તળાવ પાસેના દ્રશ્યો છે. દાવો છે કે કાર ચાલક નશાની હાલતમાં હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્તોનો માંડ જીવ બચ્યો છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. જોકે અમદાવાદમાં અવારનવાર નબીરાઓનો રફતારનો નશો નિર્દોષ લોકો માટે મોતનું કારણ બની રહ્યો છે, જેના પર લગામ લગાવવા માંગણી ઉઠી છે. ભાવનગરના ફુલસર વિસ્તારમાં અકસ્માત, 2 બાઇક વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો. ફુલસર મસ્તરામ બાપા મંદિરથી સિદ્ધસર તરફ જતા રોડ પર પૂરપાટ આવતા એક બાઇક ચાલકે રસ્તો ક્રોસ કરી રહેલા બીજા બાઇક સવારને ટક્કર મારી. 2 દિવસ પહેલા સર્જાયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક બાઇક ચાલક રસ્તો ક્રોસ કરી રહ્યો છે, ત્યારે અચાનક પૂરપાટ ઝડપે અન્ય બાઇક ચાલક આવે છે. બંને બાઇક વચ્ચે જોરદાર ટક્કર સર્જાય છે. દુર્ઘટનામાં એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માત બાદ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડાયો હતો. 4 જિલ્લામાં અકસ્માતોની હારમાળા, ક્યાંક ટ્રિપલ તો ક્યાંક 4 વાહનો અથડાયા. રફતારે ફરી એકવાર લોકોના જીવને જોખમમાં મૂક્યા. ગાંધીનગર, સાબરકાંઠા, કચ્છ અને ભરૂચમાં અકસ્માત સર્જાયો, જેમાં કુલ 3 લોકોના મોત થયા. 3 લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે અને 35થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ગાંધીનગરમાં અમદાવાદ મહેસાણા હાઈવે પર અકસ્માત સર્જાયો. 4 વાહનો એકબીજા સાથે અથડાયા. ટેમ્પા ચાલકે બ્રેક લગાવતા 4 વ્હીલ સહિત 3 વાહનો ટકરાયા, જેમાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા, જ્યારે વાહનોને નુકસાન પહોંચ્યું. બીજી તરફ દુર્ઘટનાના કારણે રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. બનાવને પગલે તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો. જૂનાગઢમાં મગફળી ભરેલી ટ્રક પલટી ગઈ હતી. મગફળીની ગુણીઓનો રસ્તા પર ઢગલો થઈ ગયો હતો. કેશોદ એરપોર્ટ નજીક ટ્રકને અકસ્માત નડ્યો. રોડની સાઈડમાં કટ હોવાથી દુર્ઘટના થઈ હોવાનું અનુમાન છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આ તરફ સાબરકાંઠામાં ઈડર નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો, જેમાં 3 લોકોના મોત થયા. રેવાસ ગામ પાસે ઇકો કાર, રિક્ષા અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં રિક્ષામાં સવાર મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા, જેમનું મોત થયાના અહેવાલ છે. અકસ્માતમાં રિક્ષાનો કચ્ચર ઘાણ વળી ગયો. બીજી તરફ ઇકોની એરબેગ ખુલી જતા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. કચ્છના રાપરના ત્રંબો રોડ પર પણ ટ્રિપલ અકસ્માત સર્જાયો, જેમાં 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા. ઘાયલોને 108 મારફતે સરકારી હોસ્પિટલ મોકલાયા. આ તરફ ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં ટેમ્પો પલટી જતા દોડધામ મચી ગઈ. ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટરના 25થી વધારે કામદારોને લઈ જતો હતો, ત્યારે અકસ્માત સર્જાયો હતો. ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો પલટી ગયો. અકસ્માતમાં 3 કામદારો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને અન્ય કામદારોના મોત થયા. કામદારોને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. વડોદરામાં તસ્કરોનો તરખાટ, વિદ્યાના ધામમાં ત્રાટક્યા તસ્કરો. વડોદરામાં તસ્કરોએ ફરી એકવાર પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો. તસ્કરોએ વિદ્યાના ધામને પણ નથી છોડ્યું. આ વખતે તસ્કરોએ સાદલી ગામમાં મનન વિદ્યાલયને નિશાન બનાવ્યું.
ચોરી કરવા આવેલ 3 તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ ગયા. સીસીટીવીથી બચવા આરોપીઓએ ધાબળાનો ઉપયોગ કર્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક બાદ એક તસ્કરો સ્કૂલની ઓફિસમાં પ્રવેશે છે અને ડ્રોવર ખોલે છે. જ્યાંથી જે મળે છે તેનાથી તે ઉઠાવી જાય છે. આરોપ છે કે ગાડી ભાડું, બચત, ગૌશાળાની બચત, કેન્ટીન ફી, એન્યુઅલ ફંક્શન, ચિલ્ડ્રન બેંક તેમજ શિક્ષણ ફી મળી કુલ 4,37,000થી વધુ રોકડા રૂપિયા તસ્કરો લઈ ફરાર થઈ ગયા. આ ઉપરાંત વિદ્યાર્થીઓને આપવાના કેટલાક યુનિફોર્મ પણ સાથે લઈ ગયા. શાલ અને ધાબળા ઓઢીને 3 તસ્કરો ચોરી કરતા નજરે પડી રહ્યા છે. હાલ શાળા સંચાલકોએ ચોરીની ફરિયાદ નોંધાવી છે. સીસીટીવીના ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે હાલ ઠંડીના ચમકારા વચ્ચે ચોર ટોળકી સક્રિય બની છે, ત્યારે પોલીસ પેટ્રોલિંગ વધારવાની પણ માંગણી કરી છે. સુરતમાં સફાઈનું કામ કરતા વાહને જ ગંદકી ફેલાવી, વિડીયો વાયરલ. જુઓ આ દ્રશ્યો. આ કચરો ફેલાવતી ગાડી છે કે કચરો સાફ કરતી? સુરતમાં સફાઈ કરતી મનપાની ગાડીએ જ કચરો ફેલાવ્યો. સુરત મહાનગરપાલિકાની કોન્ટ્રાક્ટ પર ચાલતી સફાઈની ગાડીના દ્રશ્યો કોઈએ કેમેરામાં કેદ કર્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સ્વીકાર મશીન કચરો સાફ કરવાને બદલે કચરો ફેંકી રહી છે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ અંકુર ચોકડી 4 રસ્તા પરના દ્રશ્યો છે. દ્રશ્યો જોઈ શકાય છે કે રસ્તા પર પડેલો કચરો ખેંચવાના બદલે આ ગાડી કચરો ફેલાવી રહી છે અને રસ્તા પર ગંદકી ફેલાવી રહી છે. ત્યારે સવાલ ઉઠ્યા છે કે વાહનના ચાલકે કેમ આટલી બેદરકારી રાખી? શું તેને જાણ ન હતી? અને હતી તો વાહન કેમ ન થંભાવી દીધું? સુરત મહાનગરપાલિકાએ 21 કરોડમાં આવા 16 મશીનોની ખરીદી કરી છે અને કરોડો રૂપિયાનું ભાડું ચૂકવ્યું છે. ત્યારે શહેરમાં ગંદકી ફેલાવનારા કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓ પર પગલાં લઈ દાખલો બેસાડાય તેવી માંગણી ઉઠી છે. ગીર સોમનાથમાં ફરી જંગલના રાજા રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા, લોકોમાં ફફડાટ. વેરાવળ નજીક ભેટાળી ગામ તરફના રસ્તા પર એક સિંહ પ્રેમીઓને રોમાંચિત કરી મૂકે તેવા દ્રશ્યો જોવા મળ્યા. એક સાથે 5 સિંહણો રસ્તા પર આવી ચડતા વાહન ચાલકોએ વાહનો થંભાવી દીધા. 5 સિંહણો રસ્તા પર એક સાથે લટાર મારતી જોવા મળતા વાહનોના ચાલકો દૂરથી જ આ અદ્ભુત નજારો જોયો હતો. કેટલાક પોતાના કેમેરામાં પણ દ્રશ્યોને કેદ કર્યા. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો ગીરની રાણીની આ અનોખી ઝલકને જોઈને આશ્ચર્ય અને આનંદ વ્યક્ત કરી રહ્યા છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જૂનાગઢમાં એક સાથે 8 સિંહોનું ટોળું જોવા મળ્યું હતું. રહેણાંક વિસ્તારમાં સિંહોનું ટોળું ધસી આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. દ્રશ્યો ધરાનગર વિસ્તારના છે, જેથી રાત્રિના સમયે સિંહોનું ટોળું પસાર થતું હતું. શિકારની શોધમાં અવારનવાર સિંહો આવી જતા હોવાનો સ્થાનિકોનો દાવો છે. આ ઉપરાંત થોડા સમય પહેલા રાજીવનગર અને ગ્રોફેડ વિસ્તારમાં પણ સિંહો જોવા મળ્યા હતા. આમ છેલ્લા કેટલાક સમયથી જંગલ વિસ્તારમાંથી સિંહો માનવ વસ્તી તરફ ચઢી આવવાની ઘટનાઓ વધી છે, જેના કારણે સિંહોના હુમલાની પણ ઘટનાઓ વધી છે. તાજેતરમાં જૂનાગઢ અને ગીર સોમનાથમાં સિંહના હુમલાની ઘટનાઓ પણ સામે આવી છે, જેને લઈને લોકોમાં ભયનો માહોલ પણ છે. સમાજની નવી પહેલ, હવે મામેરામાં 35 તોલા નહીં 4 તોલા જ સોનું ચઢાવાશે. સોનાના ભાવ આસમાને પહોંચતા ભરવાડ સમાજે સમાજ હિત માટે નિર્ણય લીધો છે, જેમાં નક્કી કરવામાં આવશે કે હવે લગ્ન પ્રસંગે 10 થી 35 તોલા સોનું નહીં, પરંતુ પ્રસંગ સાચવવા 4 તોલા જેટલું જ સોનું ચઢાવાશે. ઠાકર મંદિરના મહંતોની આગેવાનીમાં એક બેઠક મળશે, જેમાં સમાજના અગ્રણીઓ હાજર રહેશે. આ બેઠકમાં સોના સાથે અન્ય કુરિવાજો મુદ્દે પણ નિર્ણય લેવામાં આવશે. ભરવાડ સમાજમાં પ્રસંગોમાં જાહેરમાં મામેરા પ્રથાનો રિવાજ છે, જે બંધ કરી દેવાશે, જેની સામે કવરમાં આર્થિક મદદ કરવી, સાથે દીકરીના પૈસા લેવા નહીં, દીકરાઓ સાથે સાથે હવે દીકરીઓને પણ પૂરતું શિક્ષણ આપવું, સમૂહ લગ્નમાં ભાગ લેવો જેવા કે અલગ અલગ મુદ્દે ચર્ચા કરાશે અને ભરવાડ સમાજનું બંધારણ ઘડવામાં આવશે. વર્ષ 2025 પૂર્ણ થવાને આરે છે અને આવામાં સૌના મનમાં એક જ સવાલ છે કે આવનાર નવા વર્ષ 2026માં સોનું શું કરશે. ગત વર્ષે સોનાના ભાવમાં થયેલા વધારાએ લોકોની આશાઓને વધારી છે. 2025માં ઇન્ટરનેશનલ માર્કેટમાં અને ભારતમાં દર અઠવાડિયે રેકોર્ડ બ્રેક આંકડાઓ જોવા મળી રહ્યા છે. લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે કે આ એ જ સોનું છે જે વર્ષોથી સ્થિર રહ્યું હતું. હવે એક નવી ચમક આવી તો લોકો વિચારી રહ્યા છે કે શું 2026માં આ ગતિ વધશે કે પછી સોનું સ્થિર થઈ જશે. સ્પષ્ટ ચિત્ર સમજવા માટે આપણે થોડું પાછળ જોવાની જરૂર છે, કારણ કે ભૂતકાળની ઉથલપાથલે આગામી વર્ષની દિશા નક્કી કરી છે. કોટક સિક્યોરિટીઝના એક નવા અહેવાલમાં સોનાના ભાવ માટે એક બોલ્ડ આગાહી જાહેર કરવામાં આવી છે. અહેવાલ મુજબ આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવ 2026 સુધીમાં પ્રતિ ઓસ $5,000 સુધી પહોંચી શકે છે. ભારતમાં તેની કિંમત પ્રતિ 10 ગ્રામ 1.5 લાખ સુધી પહોંચવાની ધારણા છે. 2025માં તીવ્ર તેજી પછી પણ સોના માટે બજારનો સેન્ટિમેન્ટ મજબૂત છે.